નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય ભગવાન। તો હવે આપણે લાસ્ટ લેક્ચરમાં તત્કાલીન વેગમાં વિકલન જોયું। વિકલન એટલે શું? એ ખરેખર કલન શાસ્ત્રનો ટોપિક છે, સંકલન અને વિકલન। જો કે મેથ્સમાં એ ગ્રુપ હશે તો મેથ્સમાં તમે આરામથી ભણશો અને સરળ હશે। પહેલી વખત આવ્યું એટલે થોડું એમ લાગે કે વળી વિકલન એટલે શું? વિકલન એક સામાન્ય માહિતી આપું। વિકલન ક્યારે ઉપયોગી છે? સપોઝ આ બોર્ડનું ક્ષેત્રફળ ગણવું તો ઈઝી વાત છે, લંબાઈ ક્રોસ બોર્ડ તો બોર્ડના એટલા જ ભાગનું ક્ષેત્રફળ ગણવું। જો આ તમારી સામે દોર્યું એટલા જ ભાગનું ક્ષેત્રફળ કેટલું? તો આવી નાની વાત માટે, નાના સરફેસ માટે વિકલન ઉપયોગી છે। વધુ વિગત તમે મેથ્સમાં જોઈશો। ટૂંકમાં કોઈ પણ નાની વિગત એટલે અત્યંત સૂક્ષ્મ કરવું હોય તો એનો ફેરફાર ગણવા માટે આપણે વિકલન ઉપયોગી છે। જેમ કે આપણું સ્થાન છે સમય પ્રત્યે બદલાય તો સ્થાનનું સમય પ્રત્યે વિકલન કરવાથી આપણને વેગ મળે। હવે એટલે વિકલન એટલે શું? ખરેખર એની ક્રિયા શું છે? ફોર એક્ઝામ્પલ કોઈ ચલ x છે, એની n ઘાતનું x પ્રત્યે વિકલન શું થાય? એ એક સ્થાન નથી બતાવતો, ચલ છે તો એની ક્રિયા કંઈક આવી છે। વિકલનનો સંકેત આવશે d/dx, x ની n ઘાત, તેનું વિકલન થાય ઘાત આગળ, ઘાત કેટલી? n, સહગુણકમાં x એટલે કે ચલ અને ઘાતમાં 1 નો ઘટાડો। ઘાત આગળ, ચલની ઘાત આગળ એટલે કે સહગુણકમાં, અને ચલની ઘાતમાં 1 નો ઘટાડો। આ સિમ્પલ ક્રિયા છે। વધુ જોઈએ, ફોર એક્ઝામ્પલ x વર્ગનું વિકલન શું? x વર્ગનું x પ્રત્યે વિકલન શું? આ સમીકરણમાં એક જ્યાં n is not equal to -1 x ની -1 ઘાત હોય તેના માટે આ ક્રિયાઓ યોગ્ય નથી। n ની જગ્યાએ x વર્ગનું x પ્રત્યે વિકલન તો d/dx કોનું? x પ્રત્યે વિકલન એટલે d/dx, y પ્રત્યે ન થાય। જે ચલ હોય એની સાપેક્ષ જ વિકલન થાય। ચલ x તો સાપેક્ષ પણ x, x ની n ઘાત એને બદલે x નો સ્ક્વેર, ઘાત આગળ, ઘાત કેટલી? 2 ઇન્ટુ ચલની ઘાતમાં 1 નો ઘટાડો એટલે 2x 2 - 1। ખરેખર એનું વિકલન થાય 2x ની 1 ઘાત લખવાની જરૂર નથી, 1 ઘાત લખવાની જરૂર નથી, એટલે x વર્ગનું વિકલન 2x થાય। અચળ પદનું વિકલન ન થાય, પોઈન્ટ। બીજી એક થોડી સામાન્ય મુશ્કેલી એ રહેશે, સાહેબ આ d/dx, આ d/dx એક ક્રિયા બતાવે, એ ક્રિયા પૂર્ણ થઈ, જો અહીંયા ક્રિયા પૂર્ણ થઈ તો આ વિકલનનો સંકેત છે અથવા નિશાની છે એ દૂર થાય। જેમ કે d/dx x ના વર્ગનું વિકલન 2x 2 - 1, અહીંયા d/dx લખવાનું આવતું નથી। અચળ પદનું વિકલન ન થાય। શું કામ ન થાય? તો કે અચળ પદ બદલાય નહીં અને ફેરફાર થતું હોય એનું જ વિકલન થાય, એટલે કે ફેરફાર જ છે વિકલન, છે વન ટાઈપ ઓફ ફેરફાર, તેનું વિકલન ન થાય। એની સમજ જોઈએ। ફોર એક્ઝામ્પલ 3x નો ઘન નું વિકલન x પ્રત્યે, અચળ પદ, x ચલ, તેનું વિકલન તો કે d/dx, x પ્રત્યે છે એટલે d/dx કોનું? તો કે 3x ના ઘનનું, અને બ્રેકેટમાં રજૂ કરી શકાય, આ ગુણકમાં જ હોય।
3 તો 3 ચલ સાથે અચળ પદ હોય તો અચળ પદને બહાર લઈ લો એટલે ગુણક બનાવી દો. હવે ક્રિયા શરૂ થાય. x ના ઘનનું વિકલન અથવા નું હજુ એક સ્ટેપ વધુ લખું. 3 આગળ લેવાઈ ગયું d/dx x નો ઘન. હવે વિકલન ક્રિયા શરૂ કરો. ચલ સાથે અચળ પદ હોય તો આગળ લેવો અચળ પદને એટલે 3 આગળ. હવે x ના ઘનનું વિકલન ઘાત આગળ એટલે 3 ઘાત છે આગળ, ઘાતમાં 1 નો ઘટાડો એટલે 3 - 1 3 તેરી 9 9x નો સ્ક્વેર. સપોઝ કોઈ બે સ્ટેપ નું હોય તો ફોર એક્ઝામ્પલ ભાઈ વિકલન ગણિત હંમેશા એક્ઝામ્પલ થી જ સમજી શકાય અને એનાથી જ પ્રેક્ટિસ થી જ આપણું મેથ્સ મજબૂત બને. સિમ્પલ ક્રિયા વિકલનની એક ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો, અચળ પદનું વિકલન ન થાય ચલ સાથે હોય તો. એકલું અચળ પદ હોય તો ફોર એક્ઝામ્પલ આ રીતે હોય તો 4x નો વર્ગ પ્લસ 5 નું x પ્રત્યે વિકલન. તો d/dx કોનું? તો કે 4x નો વર્ગ પ્લસ 5 બંનેને વિકલન મળે એટલે d/dx 4x નો સ્ક્વેર પ્લસ તો પ્લસ d/dx અને 5. અચળ પદ એકલું હોય, અહીંયા અચળ પદ હતું ચલ સાથે હતું, અહીંયા પણ છે અચળ પદ ચલ સાથે છે 4. ચલ સાથે અચળ પદ હોય તો અચળ પદ આગળ આવે, અચળ પદ એકલું હોય તો અચળ પદનું વિકલન શૂન્ય થાય. એટલે કે આ રીતે 4 d/dx of x નો સ્ક્વેર. આ તો અહીંયા રજૂ કર્યું હતું. અચળ પદ એકલું હોય તો એનું વિકલન 0. 4 ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો 2 - 1 8x. આમ 4x વર્ગ પ્લસ 5 નું x પ્રત્યે વિકલન કેટલું? 8x. હવે આપણા ચેપ્ટરનો ઉપયોગ એક ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ કણનું સ્થાન x આ મુજબ બદલાય છે સમય સાથે. x of t છે t² + 3t + 5 મુજબ સમય સાથે બદલાય. તો t બરાબર 2 સેકન્ડે કણનો કે કારનો વેગ કેટલો? અહીંયા x મીટરમાં લેવું તથા t સેકન્ડમાં લેવું. x of t એટલે કે સ્થાન એ સમયનું વિધેય છે. તમે f of x લખતા x નું વિધેય x of t સ્થાન એ સમયનું વિધેય છે, મતલબ કે સ્થાન સમય સાથે બદલાય. કેમ? તો કે આ સૂત્ર મુજબ t² + 3t + 5. આમાં t ની કિંમત બદલાવો તો સ્થાન બદલાય. મતલબ કે કણનો વેગ શોધવાનો છે. કેટલી સેકન્ડે? 2 સેકન્ડે. બીજી સેકન્ડે વેગ કેટલો? એટલે આ કયો વેગ હોય? તત્કાલીન વેગ. તો ઓકે, આ જશે કે આપણી પાસે તત્કાલીન વેગનું સૂત્ર તો કે v બરાબર dx/dt. સ્થાનનું સમય સાપેક્ષ વિકલન. ઓકે, સ્થાન સૂત્ર આપણને x એના બરાબર હું આપ્યું તો કે t² + 3t + 5. તો કિંમત એડ કરો d/dt
x ની જગ્યાએ શું તો કે t² + 3t + 5 और विकलन शुरू करिए t² નું વિકલન ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો પ્લસ 3 અચળ પદ એકલું આગળ આવે અચળ પદ સાથે ચલ પદ તો અચળ પદ આગળ આવે t નું વિકલન ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો અહીંયા t ની ઘાત કેટલી 1 કોઈ ન હોય ત્યારે 1 5 અચળ પદ એકલું એનું વિકલન 0 સિમ્પલી ગણિત કમ્પ્લીટ કરીએ 2t + 3t ની 0 ઘાત કોઈની પર 0 ઘાત જવાબ 1 t ની 0 ઘાત જવાબ 1 પ્લસ 0 લખવાની જરૂર નથી તો ખરેખર આપણને v મળે 2t + 3 આ વેગ સૂત્ર મળ્યું 2t + 3 કેટલી સેકન્ડ વેગ પૂછો 2 તો t = 2 સેકન્ડ માટે વેગ તો v તો v t ની જગ્યાએ 2 2 * 2 +3 4 3 7 v અહીંયા એકમ મીટર પર સેકન્ડ આમ 2 સેકન્ડે કણનો વેગ 7 મીટર પર સેકન્ડ હશે તો આ રીતે તત્કાલીન વેગ આપણે ગણી શકીએ કઈ ક્રિયાથી વિકલન જ્યારે આપણું સ્થાન સમય આધારિત આ પ્રમાણે હોય અને વેગ પૂછો તો આ રીતે રજૂ કરી શકીએ આવું જ એક્ઝામ્પલ આપણને આપેલું છે જોઈએ નેક્સ્ટ એ પહેલા હું તમને થોડા એક્ઝામ્પલ આપી દઉં અહીંયા ખાલી સ્થાન સૂત્ર બદલવાનું હોમવર્કમાં આ સ્થાન સૂત્ર અહીંથી લેવાનું બાકી રકમ આ t 2 સેકન્ડ કણનો વેગ કેટલો x મીટરમાં અને t સેકન્ડ આ રીતે રજૂ કરીને ગણવા એકાદ બે એક્ઝામ્પલ જોઈએ હોમવર્કમાં પહેલું x of t is equal to 3t + 2 3t² + 2 ધ્યાન રાખો x of t 2t નો ઘન પ્લસ t² પ્લસ t + 4 આ બંને માટે 2 સેકન્ડ વેગ કેટલો ગણવાનું હોમવર્ક અસ્તુ